વડોદરામાં ગુરુવારે મોડી રાત્રે પ્રતાપ મરઘાની પોળમાં ગણપતિની સવારી પર પથ્થરમારો થતા અને સોડા બોટલો ફેંકાતા કોમી રણખામ ફાટી નીકળ્યા હતા, જેમાં 50 વાહનોની તોડફોડ કરી 12 થી વધુ વાહનો સળગાવાયા હતા। શુક્રવારે ગણપતિ સ્થાપના હોવાથી પ્રતાપ મરઘાની પોળના ગણપતિની આજે સવારી નીકળી હતી। સવારીમાં હજારો લોકો જોડાયા હતા। દરમિયાન સવારી પાણી ગેટ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે એકાએક લાઇટ ગુલ થઈ ગઈ હતી અને પથ્થરમારો શરૂ થયો હતો, જેના કારણે બંને કોમના ટોળે ટોળા મારો કરતા સામસામે આવી ગયા હતા। ઉશ્કેરાયેલા ટોળાએ આસપાસ પાર્ક કરેલા વાહનોને નિશાન બનાવવાનું ચાલુ કર્યું હતું। 50 થી વધુ વાહનોમાં તોડફોડ કરી 12 થી વધુ વાહનોને આગ ચાંપી દેવાઈ હતી। જોતજોતામાં સ્થિતિ વણસી ગઈ હતી અને મંગળ બજારમાં પણ કોમી રમખાણના પડઘા પડતા 10 થી 12 દુકાનોમાં તોડફોડ કરી એક દુકાનમાં આગ ચાંપી દેવાઈ હતી। રમખાણોની વાત પ્રસરતા શહેરભરમાં વાતાવરણ તંગ બની ગયું હતું અને લોકોએ નાસભાગ કરતા રસ્તાઓ સુમસામ બની ગયા હતા। શહેરના શાંતિપૂર્ણ વાતાવરણને ડહોળવા માટે ભાંગફોડિયા તત્વોએ પૂર્વ આયોજિત કાવતરું રચીને ધમાલ કરી હોવાનું પ્રાથમિક તબક્કે માનવામાં આવી રહ્યું છે। સૌથી શંકાસ્પદ બાબત એ છે પ્રતાપ મરઘાની પોળના ગણપતિની આગમન યાત્રા જેવી પાણીગેટ દરવાજાથી માંડવી તરફ જવાના માર્ગે પહોંચી ત્યારે એકાએક સ્ટ્રીટ લાઇટો બંધ થઈ ગઈ હતી અને અંધારપટ છવાઈ ગયો હતો। આ કાવતરાની પહેલી કડી હતી। जाओ अंदर जाओ काल से खाली गोल मार दे बोल दो। आज जो मांडवी गेट और अपने पानी गेट के बीच में गणपति का प्रोसेशन चल रहा था, तब एक जब चमकला हुआ था, उसमें तुरंत स्थानीय पुलिस अपने बंदोबस्त में थे, वो हरकत में आए और थोड़ी क्षणों में आसपास से काफ़ी फोर्स हमने लाके कंट्रोल किया सिचुएशन। उसके कारण बहुत ही कम समय में सिचुएशन कंट्रोल में आया और उसके बाद नॉर्मल ट्रैफिक भी चालू हो गई। लेकिन उस पीरियड में अगर वो एक्शन नहीं लिया जाता तो वो एस्केलेट हो सकता था, क्योंकि परिस्थिति ऐसी थी कि क्राउड भी और उस एरिया में आदमी भी ज़्यादा थे, तो पुलिस की जो एक्शन इफेक्टिव भी रहा और स्पीडी भी रहा, उसके कारण कंट्रोल में आ गई है। टीयर गैस की शेल की कुल नंबर समेत तमाम अधिकारियों अभी भी हमारी पॉइंट्स लगे हुए हैं, अंदर की डीप पॉइंट्स वगैरह भी लगे हुए, उन ऑफिसरों के भी पूछ के हम आपको बता पाएंगे। लेकिन ज़रूरी मिनिमम यूज़ ऑफ फोर्स जो करना चाहिए वो उपयोग हुआ है उसके अंदर, और इसके अंदर बाकी जो उसका घटनाक्रम का क्या है वो बाद में जब इन्वेस्टिगेशन भी होगा उसमें पता चलेगा। फिलहाल हमारी जो टॉप प्रायोरिटी वो रहा है कि जो कंट्रोल हमने बहुत ही जल्दी कायम किया है वो अभी पेट्रोलिंग वगैरह के साथ वो रहे। अभी आप देख सकते हो कि आपके पीछे और मेरे पीछे वगैरह ट्रैफिक जो ये जो स्पॉट जो है वहीं पे ट्रैफिक चल रहा है, अंदर की गलियों में भी हम लोग देखें वहाँ पे भी नॉर्मल है। तो ये अभी रात भर रहे, बाकी हम आगे तपास में देख लेंगे। दुकानें जला हुआ हम लोग अंदर गए तो देखे नहीं, लेकिन कुछ डैमेज टू प्रॉपर्टी होगा, उसकी मुआवजा अपने पूरा जो उसकी मुआयना करके आपको हम बता पाएंगे। फिलहाल कोई भी ऐसी कोई जानहानि नहीं। पुलिस हमारे अधिकारियों को कंट्रोल करते हुए कुछ इजा है वो हम लोग अभी इनको रेफ़र किए हैं। लकीली उसमें कोई ग्रीवियस इंजरी नहीं अभी तक, और हमारी पेट्रोलिंग और अंदर की पॉइंट का इफेक्टिवली बंदोबस्त चल रहा है। चाहते हैं कि पैनिक ना बढ़ाएं। कभी कभार ये होता है कि इंसिडेंट होता है, लेकिन पैनिक अननेसेसरी होता है। हम लोग भी अगर जब अंदर पेट्रोलिंग कर रहे थे तो लोग एक तरफ खड़े हैं कि सब कहीं और लोग पर खड़े हैं, वहाँ जाते हैं तो लोग कहते हैं कि हम खड़े हैं क्योंकि इधर खड़े हैं। तो सब अपना शांति रखें। तो कोई पुलिस काफ़ी
मात्रा में हमने तैनात किया है। कोई ગણેશજીની યાત્રામાં સામેલ સેંકડો લોકો કંઈ સમજે તે પહેલા જ અંધારપટની વચ્ચે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો, જે કાવતરાની ચાડી ખાતી બીજી ઘટના છે. પરંતુ શ્રીજીની આગમન યાત્રા ઉપર કાંકરીચાળો કરીને કોમી એકલાસની વાતાવરણ બગાડવાનો આ ખેલ આજે ખુલ્લો પડી ગયો હતો. અચાનક સ્ટ્રીટ લાઇટો બંધ કરીને પથ્થરમારો કરવાની આ ઘટના કોઈ મોટા કાવતરા તરફ અંગુલી નિર્દેશ કરી રહ્યો છે. કાલે વડોદરા શહેરના પ્રતાપ મળધાપોળ વિસ્તાર આવ્યો છે અને ત્યાંના જે ગણેશજીની મૂર્તિ હતી એ પાણીગેટ તરફથી સાંજે એમની પોળમાં લઈ જતા હતા. તે વખતે આશરે રાત્રે 11-11:30ના અરસામાં જ્યારે આ પ્રોસેસન પાણીગેટથી માંડવી તરફ આવતું હતું તે વખતે જમનાબાઈ હોસ્પિટલ પાસેની એક ગલીમાંથી અચાનક આ પ્રોસેસન પર એક પથ્થરો પડતા અચાનક નાસભાગ મચી ગઈ હતી અને નાસભાગ મચ્યા બાદ થોડી જ વારમાં ત્યાં હિન્દુ તથા મુસલમાનોના ટોળા આમને સામને આવી ગયા હતા અને સામસામે પથ્થરબાજીનો એક બનાવ બન્યો છે. આ બનાવ બનતા તુરત જ પોલીસનો કાફલો આજુબાજુના પોલીસ સ્ટેશનનો તેમજ સિટી પોલીસ સ્ટેશનનો તેમજ ઉચ્ચ અધિકારીઓ જેમાં સીપી સાહેબ, જોઈન્ટ સીપી સાહેબ તથા ડીસીપી સાહેબો અને અલગ અલગ ડિવિઝનના એસીપી સાહેબો સ્થળ પર પહોંચી ગયા હતા અને તરત જ આ જે ટોળાઓ એક સામસામે થઈ ગયા હતા એ લોકોને વિખેરવાની કામગીરી કરવામાં આવી હતી અને આના માટે જરૂરી બળ પણ વાપરવામાં આવ્યો હતો. આ જે બનાવ બન્યો એમાં જે ટોળાઓ હતા એકબીજાના સામસામે એમાં પથ્થરબાજીમાં 5 જેટલા નાગરિકોને નાની મોટી ઈજાઓ થઈ છે અને તેઓએ તમામે આઉટડોર તરીકે સારવાર પણ લીધી છે. આ બનાવમાં પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓ પણ 4 જેટલા ઇન્જર્ડ થયા છે, એમને પણ સામાન્ય ઈજાઓ થઈ છે. આ બનાવમાં કુલ 7 જેટલા વાહનોને આગચંપી કરવામાં આવી છે, જેમાં મોટરસાઇકલો વગેરે છે તથા 5 જેટલી દુકાનોમાં તોડફોડ કરવામાં આવી છે. એક દુકાનમાં આગચંપી પણ કરવામાં આવી છે. પોલીસે આ સમગ્ર જે બનાવ છે એને કંટ્રોલમાં કરવા માટે કુલ 39 જેટલા ટીયર ગેસના સેલ પણ છોડ્યા છે અને ત્યારબાદ આ બધી કામગીરી કરતા તેમજ જરૂરી બળ વાપરતા સ્થિતિ કંટ્રોલમાં આવી ગઈ હતી અને ત્યારબાદ પોલીસે ચુસ્ત બંદોબસ્ત પેટ્રોલિંગ રાખવામાં આવતા સ્થિતિ હાલ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે.